नमोर्यन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसाहुणं एषो वञ्चनमुक्कारो सवपावपणाशनो मङ्गलानं च सव्ये सिंबडमो हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राज्ञा जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरन्धनं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। पुरीमचरिमाणकपो मङ्गलं वद्यमानतीर्थं मे यपैकय्याजिनगणहराय शेरावलीचरितम्। आनंदुपकारी आनंद कल्याण करनार आनंदवासी દર્શાવનારા તારક તીર્થંકર શ્રવણ ભગવાન મહાવીર મહારાજાનું જીવન ચરિત્ર આપણે સંપન્ન કર્યું ગઈકાલે. આજે પાર્શ્વનાથ પરમાત્મા એમનું ચરિત્ર 7મા વ્યાખ્યાનની અંદર કલ્પસૂત્રનું 7મું વ્યાખ્યાન એના અંતર્ગત પાર્શ્વનાથ પરમાત્માનું ચરિત્ર શરૂ થાય છે. તેણમ કાલેણમ તેણ સમેણમ પાસેણમ અરહા પુરુષ દાણીએ પંચ વિસાહે વત્થા. પુરુષાદાનીય એટલે કે પુરુષોની અંદર જીવોની અંદર જેનું આદેય નામકર્મ શ્રેષ્ઠ પ્રકારનું છે એવા પ્રકારના પાર્શ્વનાથ પરમાત્મા એના પાંચેય કલ્યાણક એ વિશાખા નક્ષત્રની અંદર થાય છે. ચૈત્ર વદ ચોથના મધ્યરાત્રિના સમયે પ્રાણત નામના દેવલોકમાંથી 20 સાગરોનું પોતાનું આયુષ્ય પૂર્ણ કરી આ જ ભરત ક્ષેત્રની અંદર વારાણસી નગરી અશ્વસેન રાજાની વામા નામની રાણી એની કુક્ષીની અંદર પાર્શ્વનાથ પરમાત્માનો જીવ પધારે છે, પ્રભુ પધારે છે. ત્યારે એમને મતિ, શ્રુત અને અવધિ 3 જ્ઞાન છે. 9 માસ અને 8 મહિના 8 દિવસ એ ગર્ભવાસનો સમય પરિપૂર્ણ કરી અને માગસરવદ દશમના મધ્યરાત્રિના સમયે પાર્શ્વનાથ પરમાત્માને જન્મ આપવાનું કામ વામા માતા કરે છે. જે રીતે આપણે ભગવાન મહાવીર મહારાજાના જીવનની અંદર જન્માભિષેક વગેરેની વિચારણા કરી હતી, 56 દિક્કુમારિકાની વિચારણા, પ્રસૂત શ્રુતિકર્મ વગેરે, એની જેમ જ અહીંયા પણ તમારે સમજવાનું ફક્ત નામની અંદર ત્યાં વર્ધમાન કુમાર છે અને અહીંયા નામ પડે છે પાર્શ્વકુમાર. પાર્શ્વકુમાર નામ એટલા માટે છે પાર્શ્વ એટલે કે પડખે. અમાસની ઘોર અંધારી રાતમાં પણ અશ્વસેન રાજાનો હાથ ઊંચો કરીને ખસેડવાનું કામ વામા રાણી કરીએલા છે. ત્યારે પૂછે છે શેના કારણે હાથ ખસેડ્યો? તો કે આ સાપ અહીંથી પસાર થાય છે. તો સાપ એ તો અંધારામાં દેખાતો નથી, કઈ રીતે તને દેખાયો? તો કે છે આ ગર્ભના પ્રતાપે પાર્શ્વ એટલે કે પડખેથી પસાર થતો સાપ જોયો, માટે અશ્વસેન રાજા નક્કી કરે છે કે આ પુત્ર રત્નનો જન્મ થશે ત્યારે આપણે એમનું નામ પાર્શ્વકુમાર પાડશું. આ રીતે પાર્શ્વકુમાર એવું નામ પડે છે. અત્યંત વૈરાગી હોવા છતાં પણ માતા પિતાના આગ્રહના લીધે પ્રસેનજીત રાજાની દીકરી પ્રભાવતી નામની કન્યા એમની સાથે લગ્ન પણ થાય છે. લગ્ન થયા પછી એક વખત ઝરૂખાની અંદર બેસેલા હતા પ્રભાવતી રાણીની સાથે અને એક દિશાની અંદર બધા લોકો પુષ્પ વગેરે પૂજાના ઉપકરણની સામગ્રી લઈ અને નગરમાંથી બહાર જતા હોય છે. લોકો નગરજનોને જોઈ અને પોતાના સેવકને પૂછે છે આ લોકો બધા ક્યાં જાય છે? કમઠ નામનો એક તાપસ આવેલો છે અને એના તપની અનુમોદના માટે, ભક્તિ માટે આ બધા લોકો જઈ રહેલા છે. અને એ વખતે પોતે વિચારે છે કે ખરેખર અજ્ઞાન તપ એના કારણે આ પોતાનો સંસાર વધારે છે અને અનેક લોકોને પણ સંસાર વધારવાના માર્ગે, મિથ્યાત્વના માર્ગે જોડવાનું કામ આ તાપસ કરીએલો છે. આ પોતાના જ્ઞાન બળથી જોઈ વિચારી અને પાર્શ્વકુમાર પોતાના સેવકોની સાથે નીકળે છે અને ગામની બહાર જ્યાં તાપસ કમઠ પંચાંગની તપ કરીએલો હતો, 4 દિશામાં 4 અને વચ્ચે 1 એમ 5 જગ્યાએ તાપણું કરી અને તપ તપી રહેલા એવા આ કમઠ નામના તાપસ પાસે જઈ અને વાત કરે છે કે ભાગશાળી, દરેક ધર્મો દયારૂપી નદીના કિનારે ઉગે છે, તમારા ધર્મમાં તો દયા જ નથી. સાપ જે છે મરી રહેલો છે ને તમે જે છે આ દયાના ધર્મના નામે ખતવણી કરી રહેલા છો. એકદમ
ગુસ્સામાં આવી અને કમઠ કહે છે કે ભાઈ રાજકુમારને તો ઘોડા ખેલાવવા કઈ રીતે આવડે, ધર્મની બાબતમાં તો રાજકુમારને શું જ્ઞાન હોય, ધર્મ તો અમને ખબર પડે. અને એ વખતે પોતાના સેવકો પાસેથી જે પંચાંગની તપ કરી છે એ તપે અગ્નિ સળગતો હતો, એમાંથી એક લાકડું બહાર કઢાવે છે, મોટું લાકડું બહાર કઢાવ્યું અને એ લાકડું ફળાવે છે ને એની અંદર તરફડિયા મારતો સાપ અગ્નિથી જાણે કે હમણાં જ મરી જવાની તૈયારીમાં છે. અને એવા સાપને બહાર કઢાવ્યો અને સેવકના મુખેથી નમસ્કાર મહામંત્ર સંભળાવવાનું કામ પાર્શ્વકુમાર કરે છે. અને પાર્શ્વકુમાર એના સેવકના મુખેથી નવકાર મંત્ર શ્રદ્ધાપૂર્વક સાંભળતા સાંભળતા એ નાગ મરી અને ધર્ણેન્દ્ર બને છે. નાગ અને નાગણીની જોડી એ ધર્ણેન્દ્ર અને પદ્માવતી બને છે. અને આ બાજુ લોકો પણ પરમાત્માનું દિવ્ય જ્ઞાન જોઈ, ઓહો આ રાજકુમાર નાનકડી ઉંમરમાં પણ કેવા દિવ્ય જ્ઞાની છે, એમ પ્રશંસા ચારે બાજુ પાર્શ્વકુમારની થાય છે. અને કમઠ અત્યંત દ્વેષ અને દુર્ભાવ પાર્શ્વકુમાર પ્રત્યે મનમાં ધારણ કરે છે, મનની અંદર વેરની ગાંઠ બાંધવાનું કામ કરે છે. પ્રશ્ન એ ઉભો થાય અતુલભાઈ કે પ્રભુ પોતે નૌકાર સંભળાવી શકતા હતા, તો પોતે સંભળાવવાના બદલે પોતાના સેવકો દ્વારા નૌકાર કેમ સંભળાવ્યો? વનેચંદભાઈ, ભગવાન પોતે સંભળાવી શકતા હતા નૌકાર, તો શા માટે પોતે ન સંભળાયો, સેવકોની પાસે સંભળાવવાનું કામ કર્યું? હરેશભાઈ, તો કે પ્રભુએ જો નૌકાર મંત્ર સંભળાવ્યો હોત અને ધર્ણેન્દ્ર તરીકે બનેલો હોત સાપ, તો તમે લોકો શું વિચારો ચંદ્રકાંતભાઈ? એ તો ભગવાને સંભળાવ્યો ને એટલે એ થયો ધર્ણેન્દ્ર, બાકી નૌકારનો કોઈ પ્રભાવ નહોતો. આવા પ્રકારની કળિયુગના જીવોના મનની અંદર ગલત ધારણા ઊભી ન થાય, પણ આ પ્રભાવ નમસ્કાર મહામંત્રનો છે એવી સમજણ આપણને સૌને આપવા માટે રસિકભાઈ પોતે સંભળાવવાના બદલે સેવકોના માધ્યમથી નૌકાર મંત્ર સંભળાવ્યો. આવો નમસ્કાર મહામંત્રનો પ્રભાવ જાણી આપણે શું કરવાનું? રસિકભાઈ શું કરવાનું? રોજ તન નૌકારવાળી તો ગણશું જ, અને તન નૌકારવાળી સવારે એક, બપોરે એક, સાંજે એક ગણો એટલે 8 વર્ષ અને 4.5 મહિનામાં 9 લાખ નૌકાર તમારા પૂરા થાય અને નરકના દરવાજા કાયમ માટે બંધ થઈ જાય. આવા પ્રકારનું આપણું સુકૃત મુક્તિભાઈ. બીજું બધું થાય કે ન થાય, સીધી તો ભલે ન થયો, પણ નરકના દરવાજા તો બંધ કરવાનું કામ કમસે કમ કરી લઈએ. સેફટી ફર્સ્ટ દુનિયામાં પણ નિયમ છે રવિભાઈ, કે દરેક વ્યક્તિ પોતાની સલામતીનો સૌથી પહેલો વિચાર કરે. આપણે આપણી નરકને બંધ કરવા દ્વારા આપણી ભવિષ્યની સલામતી આ નૌકારની શરણાગતિ દ્વારા 9 લખો એટલે એની ચોપડીમાં બધાને આપેલી પ્રભાવનામાં યાદ છે ને? ભૂલી ગયા બધા? ગણો છો કે નથી ગણતા પાછા? હા, રોજ સવાર, બપોર, સાંજ, અથવા તો એક સામાયિક કરી, એક સામાયિકની અંદર 3 માળા ગણી લો તમે, તો ઓટોમેટિક આપણી નરકના દરવાજા બંધ કરવાનું પરાક્રમ આ જ ભવની અંદર આપણા દ્વારા થઈ શકે. આ બાજુ ભગવાન જે છે સંસારી અવસ્થાની અંદર 30 વર્ષ રોકાય છે અને પોતે પોતાના શયનખંડની અંદર 12ના ભાગમાં રહેલી ચિત્રશાળા, એ ચિત્રશાળા જે છે એનું અવલોકન કરે છે. ને એ અવલોકન કરતા કરતા અચાનક નેમિનાથ પરમાત્મા એની જાન દેખાય છે. નેમિનાથ પરમાત્માની જાન દેખાય અને નેમિનાથ પરમાત્મા સંસારનો ત્યાગ કરે છે. પશુઓની ચીસ સાંભળીને એ બધું જોઈ અને પરમાત્મા પાર્શ્વકુમાર એના પણ અંતરની અંદર નેમિનાથ પરમાત્મા એ જો નીકળી ગયા આત્મકલ્યાણના માર્ગે, તો હવે મારે આ સંસારની અંદર ક્યાં સુધી રોકાવાનું, હું પણ નીકળી જાઉં આત્મકલ્યાણના માર્ગે, એવા પ્રકારનો સંકલ્પ પાર્શ્વકુમાર કરે છે. અને એ જ વખતે જય જય નંદા જય જય બધા બોલતા લોકાંતિક દેવો 5મા દેવલોકના નીચે પધારે અને પ્રભુને વિનંતી કરે છે કે પરમાત્મા જગતના જીવોના કલ્યાણ માટે આપ ધર્મ તીર્થનું પ્રવર્તન કરો, જીન શાસન એની સ્થાપના કરો. આવા પ્રકારની વિનંતી કરે છે અને પાર્શ્વકુમાર વર્ષીદાન આપવાની શરૂઆત કરે છે. તો આ રીતે 30 વર્ષ સુધી પ્રભુ સંસારની અંદર રહેશે અને ત્યારબાદ માગસર વદ 11ના દિવસે સાંજે બપોરના સમયે વિશાલા નામની શિબિકાની અંદર બેસી
અને ગામની બહાર આશ્રમપદ નામનું ઉદ્યાન છે, અશોક નામનું વૃક્ષ છે, ત્યાં જઈ અને પ્રભુ પોતે જ પોતાની જાતે જ સર્વ અલંકાર આભૂષણો વગેરે ઉતારી પંચમુષ્ટિ લોચ કરે છે અને 24 અઠ્ઠમ પરમાત્માએ દીક્ષા વખતે કરેલો હતો અને વિશાખા નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ થતાની સાથે જ પાર્શ્વનાથ પરમાત્મા 300 પુરુષોની સાથે ભાગવતી પ્રવજ્યાનો સ્વીકાર કરે છે. ભગવાનની દીક્ષા એ જગતના જીવોના મંગલ અને કલ્યાણ માટે હોય છે, ઉદ્ધાર માટે હોય છે. અને દીક્ષા લઈ અને પાર્શ્વનાથ પરમાત્મા 83 દિવસ સુધી કાયોત્સર્ગની સાધનાની અંદર ખોવાઈ જાય. જે કોઈ પણ ઉપસર્ગ વગેરે આવે, દેવ વગેરે, મનુષ્ય કે તિર્યન સંબંધી, એ બધા ઉપસર્ગોને સમભાવે ક્ષમતાપૂર્વક સમાધિપૂર્વક સહન કરવાનું કામ કરે છે. એની અંદર બીજા ઉપસર્ગો તો નથી આવતા, પણ વિશેષ ઉપસર્ગ કયો છે? મેઘમાળી દેવનો. કમઠ મરી અને મેઘમાળી દેવ થાય છે ભવનપતિ નિકાયની અંદર. અને મેઘમાળી દેવ પાર્શ્વનાથ પરમાત્મા કાયોત્સર્ગ ધ્યાને રહેલા છે જોઈ અને પૂર્વ ભવનું વેર યાદ આવે, અંદરમાં બંધાયેલી વેરની ગાંઠ, એના કારણે પાર્શ્વનાથ પરમાત્મા પ્રત્યે ભયંકર દ્વેષ ઉભો થાય છે. ભગવાન ઉપર ઉપસર્ગ કરવા માટે વિચ્છીને વિકુરવીને વિચ્છીને પરમાત્મા તરફ ફેંકે છે, પણ ભગવાન જરાય પણ ચલાયમાન થતા નથી. પછી વાઘને વિકુરવે અને બટકા ભરવાના કામ વાઘ કરે, વિચ્છી ડંખ મારવાના કામ કરે, છતાં પણ જરાય પરમાત્મા ચલાયમાન થતા નથી. છેલ્લે ભૂત પ્રેતને પિશાચ એ છોડવાનું કામ પ્રભુ તરફ કરે, પરંતુ પરમાત્મા જરાય પણ ધ્યાનમાંથી ચલાયમાન થતા નથી. છેવટે હારી થાકી અને આકાશની અંદર ચારે બાજુ ધૂળનો વરસાદ વરસાવવાનું કામ પ્રભુ ઉપર કરે છે. ધૂળના વરસાદની વચ્ચે પણ ભગવાન એકદમ નિશ્ચલ રહે છે. ત્યારે છેલ્લે મેઘમાળિયા દેવ, મેઘ એટલે કે વાદળ વિકુરવે ચારે બાજુ અને પાણીનો વરસાદ વરસાવવાનું કામ કરે. અને વરસાદ છેક ઘૂંટણ સુધી, નાભી સુધી, ગળા સુધી અને ઠેઠ નાક સુધી પાણી આવી જાય, છતાં પણ પ્રભુ ધ્યાનમાંથી જરાય ચલાયમાન થતા નથી. અને નાક સુધી, નાસિકા સુધી પાણી આવી ગયું ને એ વખતે ધર્ણેન્દ્ર અને પદ્માવતીના સિંહાસન ચલાયમાન થાય અને ધર્ણેન્દ્ર પદ્માવતી પ્રગટ થાય અને પદ્માવતી માતા પોતાના મસ્તક ઉપર કમળની અંદર પાર્શ્વનાથ પરમાત્માને ધારણ કરવાનું કામ કરે છે. અને ધર્ણેન્દ્ર પેલો મેઘમાળી દેવ એને હરાવવાનું કામ કરે છે, હટાવવાનું કામ કરે છે. અને પાર્શ્વનાથ પરમાત્મા જે છે, આ તો જગતના જીવોનું મંગલને કલ્યાણ કરનારા, અને એના ઉપર ઉપદ્રવ કરીને તારો સંસાર વધારવા દ્વારા અનંતકાળ દુઃખી થવાના માર્ગે કેમ ચાલી રહેલો છે, તર્જના કરવાનું, ખખડાવવાનું કામ ધર્ણેન્દ્ર કરે છે મેઘમાળી દેવને. અને મેઘમાળી દેવ એ પણ પાર્શ્વનાથ પરમાત્માને એકદમ નિશ્ચલ જુએ છે. કમઠ એટલે કે મેઘમાળી દેવ ઉપસર્ગ કરેલ છે અને ધર્ણેન્દ્ર ભક્તિ કરેલ છે, છતાં પરમાત્મા પ્રત્યે ધર્ણેન્દ્ર બહુ સારો છે. અને આ મેઘમાળી તો એકદમ બદમાશ છે. બતાવી દઉં, આવા કોઈ વિષમ ભાવ, મમતા કે વિષમતાની અંદર અટવાવાના બદલે બંને પ્રત્યે સમભાવ પાર્શ્વનાથ પરમાત્માના હૃદયની અંદર ઘૂંટાઈ રહેલો છે. તમે પણ સ્તુતિમાં બોલો છો ને બધા. કમઠે ધર્ણેન્દ્રે ચ સ્વોચિતમ કર્મ કુર્વતી. સ્વ ઉચિત એટલે પોતાને યોગ્ય એવા કામ કમઠ અને ધર્ણેન્દ્ર કરી છે. કમઠ ઉપસર્ગનું કામ અને ધર્ણેન્દ્ર ભક્તિનું કામ કરે. ભગવાન કેવા છે? પ્રભુ તુલ્ય મનોવૃત્તિ. તમે પ્રભુ તુલ્ય મનોવૃત્તિ ભેગું બોલી દો છો, ભેગું નહીં, ભાર આપવાનો છે. પ્રભુ તુલ્ય મનોવૃત્તિ, એક સરખી ચિત્તની ધારા કમઠ અને ધર્ણેન્દ્ર પ્રત્યે પરમાત્માના હૃદયની અંદર ચાલી રહેલી છે. બંનેનું શિવ સ્વરૂપ જોવાનું કામ પરમાત્મા કરેલા છે. બંનેનું પરમાત્મા સ્વરૂપ વહેલી તકે પ્રગટ થાય એવા પ્રકારના ભાવની અંદર પાર્શ્વનાથ પરમાત્મા જોડાઈ રહેલા છે. એટલે પ્રભુ તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રેયસ્તુ વહ. આપણા મંગલને કલ્યાણ માટે આવી ક્ષમતાને ધારણ કરનારા પાર્શ્વનાથ પરમાત્મા બનો. પણ આપણે પણ આપણું મંગલ કરવું હોય તો આવી ક્ષમતાને ધારણ કરવી પડશે. મમતાને વિષમતાના વમણની અંદર ભૂલે ચૂકે પણ આપણે અટવાવું નથી. અનુકૂળ વ્યવહાર કરનાર
એ મારા પુણ્યને ખપાવવામાં સહાય કરે છે, અને પ્રતિકૂળ વ્યવહાર કરનાર મારા પાપને ખપાવવામાં સહાય કરે છે. પુણ્ય ને પાપ બંને ખપી જાય પૂરેપૂરા તો જ મારો મોક્ષ થશે. જ્યાં સુધી પુણ્ય કે પાપ આત્મામાં ચોટેલા હશે ત્યાં સુધી મોક્ષ નહીં થાય. તો મને મોક્ષે પહોંચવાની અંદર આ બંને લોકો સહાય કરેલા છે. અનુકૂળ ને પ્રતિકૂળ વ્યવહાર કરનારા જીવો આવા પ્રકારનો ભાવ કેળવી અને જેટલી ક્ષમતા ભીતરમાં આપણે ધારણ કરીએ એટલો મોક્ષ માર્ગ આપણો ચોખ્ખો થતો જાય ને મોક્ષ માર્ગે આપણો વિકાસ થતો જાય. પાર્શ્વનાથ પરમાત્મા એની ક્ષમતા જોઈ અને કમઠ એને પોતાની ભૂલ બદલ પશ્ચાતાપ થાય છે, અને પશ્ચાતાપ પરાકાષ્ઠાનો બનતા બનતા ગ્રંથિ ભેદ કરી અને સમ્યક દર્શન એનું દાન પાર્શ્વનાથ પરમાત્મા કમઠને કરે છે. તીર્થંકરની આસાધના દ્વારા અનંતો સંસાર વધી જાય એવા પ્રકારની ભૂલ કરનારને પણ સમ્યક દર્શનનું દાન કરી એનો સંસાર સંકેલાઈ જાય એવા પ્રકારની પ્રભુની ક્ષમતા નિમિત્ત બનેલી હતી. એટલે આ પ્રભુની ક્ષમતાને જોઈને આપણે પણ બીજાને ઉત્તમ આલંબન આપવું છે. બીજા પ્રત્યે ક્રોધ વગેરે કરવા દ્વારા, દ્વેષ વગેરે કરવા દ્વારા નબળું નિમિત્ત આપણે કોઈને પણ આપવું નથી. આટલો બોધ પાઠ આ પાર્શ્વનાથ પરમાત્માના પ્રસંગ ઉપરથી આપણે સૌએ સ્વીકારવાનો છે. આ બાજુ પાર્શ્વનાથ પરમાત્મા 83 દિવસ છદ્મસ્ત અવસ્થામાં રહ્યા, અને ફાગણ વદ ચોથનો દિવસ આવે છે ત્યારે વિશાખા નક્ષત્રનો ચંદ્રનો યોગ થતાની સાથે જ ભગવાને ચોવિયારો છઠ કરેલો હતો. શુક્લ ધ્યાન માંડે છે, અને શુક્લ ધ્યાન દ્વારા ભગવાન કેવલ જ્ઞાનને કેવલ દર્શન એને પ્રાપ્ત કરે છે. બોલો પાર્શ્વનાથ ભગવાન. પાર્શ્વનાથ પરમાત્માના 8 ગણ હોય છે અને 8 ગણધર હોય છે. 8 ગણધર કયા? શુભ, આર્ય ઘોષ, વશિષ્ઠ, બ્રહ્મચારી, સોમ, શ્રીધર, વીરભદ્ર અને યશ. આ રીતે 8 પ્રકારના ગણધર પાર્શ્વનાથ પરમાત્માના છે. એમાં શુભ નામના ગણધર એનું એવું વિશિષ્ટ પુણ્ય છે. ભગવાન સાથે હજુ ભગવાન સમ્યક દર્શન નથી પામ્યા ત્યારથી ભગવાન સાથે હૃદયનો ભક્તિનો તાર જોડેલો છે. ગઈ 24મીમાં અષાઢી નામના શ્રાવક તરીકે હતા, અને દામોદર નામના તીર્થંકર ભગવાન એમની પાસેથી મારો મોક્ષ પાર્શ્વનાથ પરમાત્માના શાસનમાં એમના ગણધર બનીને થવાનો છે આવું સાંભળી અને પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ ગઈ 24થી શરૂ કરી દીધી. અને આ 24ની અંદર પાર્શ્વનાથ પરમાત્માના સૌ પ્રથમ શુભ નામના ગણધર બનવાનું સૌભાગ્ય એ અષાઢી શ્રાવકને પ્રાપ્ત થાય છે. અષાઢી શ્રાવક એટલે કોણ? મુક્તિભાઈ. તો શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમા ભરાવનારા શ્રાવક એ અષાઢી શ્રાવક છે. આજે તમારી ખાધેલી બદામ ક્યાં જાય છે સમજાતું નથી. આ બદામ રાબડીમાં ને દૂધમાં ઘણી બધી બદામ નાખો છો. બદામ પાક પણ વાપરો, એમાં બદામ શેર બજારના ભાવ એને જ યાદ રાખવામાં ખર્ચાઈ જાય છે. રાહુલભાઈ, આ બધું યાદ રાખવામાં આપણી યાદ શક્તિનો ઉપયોગ કરવાનો છે કે જેમણે શંકેશ્વર પાર્શ્વનાથ દાદાની પ્રતિમાનું નિર્માણ કર્યું એ શુભ નામના ગણધર ભગવંત, અને એમણે આપણા ઉપર બીજો ઉપકાર કયો કર્યો? આપણા ઉપર નહીં, માત્ર આપણા ઉપર નહીં પણ ભારતભરના તમામ જિનાલયો એને ટકાવવાની જવાબદારી સ્વીકારનારા એના જીરાવલા પાર્શ્વનાથ પરમાત્મા એની અંજન સલાકા પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું સૌભાગ્ય પણ આજ શુભ નામના ગણધર ભગવંતને પ્રાપ્ત થયેલું છે. એટલે આવા શંકેશ્વર દાદા અને એની ગઈ 24માં પ્રતિષ્ઠા કરનારા, એનું નિર્માણ કરનારા, અને આ 24ની અંદર આ જીરાવલા પાર્શ્વનાથ દાદા ક્યાંય પણ પ્રતિષ્ઠા થાય દેરાસરની પાછળ ભીત ઉપર શું લખવામાં આવે? ઓમ રીમ શ્રી જીરાવલી પાર્શ્વનાથ રક્ષામ કુરુ કુરુ સ્વાહા લખવામાં આવે. ભારતભરના તમામ જિનાલયો એના યોગક્ષેમની જવાબદારી સ્વીકારનારા એવા જીરાવલા પાર્શ્વનાથ પરમાત્મા એની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું સૌભાગ્ય પણ આજ શુભ નામના ગણધર ભગવંતને પ્રાપ્ત થયેલું છે. મતલબ કે પ્રભુની ભક્તિ જેટલી પરાકાષ્ઠાની આપણા જીવનમાં ગોઠવાયેલી હોય તો આપણા થકી શાસનના પણ અનેક પ્રકારના સત્કાર્યો સુકૃતો કરવાનું સૌભાગ્ય આપણા લલાટે ઉદયની અંદર આવે.
હમ. આટલી જગ્યાએ પ્રતિમા નથી જોવા મળતી કે એના પોપ્યુલારિટી નથી એનું હા. કંઈ ખાસ કારણ કારણ- પુંડરીક સ્વામીની જ પ્રતિષ્ઠા જોવા મળે ને ગૌતમ વિશિષ્ટ પ્રકારનું પુણ્ય એ પુંડરીક સ્વામીનું અને ગૌતમ સ્વામીનું, એના કારણે ગામે ગામ ઠેર ઠેર તમને પુંડરીક સ્વામી અને ગૌતમ સ્વામી વગેરે એનું વિશિષ્ટ આદિ નામકર્મ, એના કારણે એમની પ્રતિમા જોવા મળે છે. નંબર 2, ભગવાનની અંદર પણ ઋષભદેવ ભગવાન, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી ભગવાન, આ 5 પરમાત્મા એનું વિશિષ્ટ પુણ્ય, એના કારણે એમના દેરાસરો, એમની પ્રતિમા મેક્ઝિમમ તમને જોવા મળે. અને 5ની અંદર પણ પાછું વિશિષ્ટ ચડિયાતું પુણ્ય હોય તો પાર્શ્વનાથ પરમાત્માનું છે. કોઈ પણ દેરાસરમાં જાઓ, પાર્શ્વનાથ દાદા તો તમને જોવા મળે. કદાચ આરસના ભગવાન ન હોય તો ધાતુના પણ ભગવાન પાર્શ્વનાથ દાદા, એના તમને દર્શન થાય. એવું વિશિષ્ટ લોકોત્તર પુણ્ય પાર્શ્વનાથ પરમાત્માનું હતું. ને આવું પુણ્ય કેમ ઊભું થયું, જો જાણવું હોય તમારે એનું રહસ્ય, તો એના માટે થોડીક તમારે રાહ જોવી પડશે. ભદ્રેશ્વર તીર્થની અંદર પોષ 10મીના અઠ્ઠમ એનું આયોજન છે, અને ત્યાં રોજ 6 કલાક વ્યાખ્યાન તમને સાંભળવા મળશે. 108 પાર્શ્વનાથ દાદાનો ઇતિહાસ પણ તમને સાંભળવા મળશે. એટલે વહેલા તે પહેલા એ ધોરણે તમે ભદ્રેશ્વરના આવતા વર્ષના પોષ 10મીના અઠ્ઠમમાં નામ લખાવશો તો આ બધાના ગુપ્ત રહસ્યો પણ તમને ત્યાં સાંભળવા મળશે. અત્યારે તો આપણે કલ્પસૂત્રમાં ઘણું બધું વાંચવાનું બાકી છે, એટલે આમાં આગળ વધીએ છીએ. અને પાર્શ્વનાથ પરમાત્મા એમના 350 14 પૂર્વધરોની સંખ્યા હતી. પાર્શ્વનાથ પરમાત્માના 1400 અવધિજ્ઞાની હતા, 1000 કેવલનાની હતા, 1100 વૈક્રિય લબ્ધિવાળા સાધુ હતા, 600 વિપુલમતી રુજુમતી મનોપરિજ્ઞાનવાળા સાધુ હતા, 1000 સાધુ પાર્શ્વનાથ ભગવાનના મોક્ષમાં જાય છે. મિસાઈલ 10,000 સાધુ ભગવાન તો મોક્ષમાં જાય, અને 20,000 સાધુજી ભગવાન એ પાર્શ્વનાથ ભગવાનના મોક્ષની અંદર પધારે છે. 350 વિપુલમતી મનોપરિજ્ઞાનવાળા હતા, 600 વાદીઓની સંખ્યા હતી, અને 1200 અનુત્તરોપાતિક દેવલોકની અંદર ઉત્પન્ન થનારા સાધુઓની સંખ્યા હતી. પાર્શ્વનાથ પરમાત્મા એમના કેવલ જ્ઞાન પછી 3 વર્ષનો સમય પસાર થાય છે. પછી મોક્ષે જવાનું એક સાધુ ભગવંતનું સૌભાગ્ય જાગ્રત થાય છે, અને પાર્શ્વનાથ પરમાત્માની 4 પાઠ પરંપરા સુધી મોક્ષ માર્ગ ચાલુ રહ્યો. પછી ભગવાન મહાવીર મહારાજા એના શાસનની સ્થાપના, એમના થકી મોક્ષ માર્ગની પ્રવર્તના થઈ. આ રીતે સંપૂર્ણ આયુષ્ય બતાવે છે કે 30 વર્ષ પાર્શ્વનાથ પરમાત્મા સંસારી અવસ્થાની અંદર રહ્યા. 83 દિવસ સંસારી છદ્મસ્ત અવસ્થાનો પર્યાય પાડે છે, અને 83 દિવસ ઓછા એટલે એવા 70 વર્ષ એ કેવલનાની તરીકેનો પર્યાય પાડે છે. 100 વર્ષનો પોતાનું આયુષ્ય પરિપૂર્ણ કરી અને શ્રાવણ સુદ આઠમના દિવસે સમેત શિખર તીર્થ ઉપર 33 સાધુ ભગવંતોની સાથે છેલ્લે અનશન કરે છે. 1 મહિનાનું 24 ઉપવાસ 30 કરે છે, અને મોક્ષની અંદર વિશાખા નક્ષત્રનો યોગ થતાની સાથે જ પાર્શ્વનાથ પરમાત્મા 33 સાધુઓની સાથે, અને પોતે જેમાં 34માં છે, એ રીતે પાર્શ્વનાથ પરમાત્મા સમેત શિખર તીર્થ ઉપરથી મોક્ષની અંદર પધારે છે. આ રીતે પાર્શ્વનાથ પરમાત્માનું ચરિત્ર પરિપૂર્ણ થાય છે. ત્યારબાદ હવે નેમિનાથ પરમાત્માનું ચરિત્ર શરૂ થાય છે. તેણમ કાર્યમ તેણમ સમણેનમ અર્હા અરિષ્ટ નિમિ પંચ ચિત્તે હોતા. નેમિનાથ અરિષ્ટ નેમિનાથ પરમાત્મા એના 5 કલ્યાણક એ ચિત્રા નક્ષત્રની અંદર થાય છે. કારતક વદ બારસ એટલે કે શાસ્ત્રીય ભાષામાં આસોવદ બારસ એટલે વાઘ બારસના મધ્યરાત્રિના સમયે અરિષ્ટ નેમિનાથ પરમાત્મા અપરાજિત નામના વિમાનમાંથી 32 સાગરોનું પોતાનું આયુષ્ય પરિપૂર્ણ કરી આ જ જંબુદ્વીપની અંદર શૌર્યપુરી નગરીની અંદર સમુદ્ર વિજય રાજા અને શિવા દેવી માતા એમના પટરાણી, એ શિવાદેવી પટરાણી જે એમની કુક્ષીની અંદર મધ્યરાત્રિના સમયે ચિત્રા નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ થતાની સાથે જ પધારે છે. જેવી રીતે ભગવાન મહાવીર સ્વામીએ કીધું એ જ રીતે આમાં પણ તમારે સ્વપ્ન લક્ષણ પાઠકો, જન્મ, અભિષેક વગેરે સમજી લેવાનું. તો એવા અરિષ્ટ નેમી પરમાત્મા એનું નામ પડે છે અરિષ્ટ નેમી. અરિષ્ટ શા માટે ભાઈ? તો રત્ન, રિષ્ટ નામનું રત્ન, એની બનેલી ચક્રની ધારા જોવાનું કામ માતા કરે છે. અને રિષ્ટ શબ્દ સામાન્યથી અપશુકનનો સૂચક કહેવાય, એટલે એના નિષેધ માટે આગળ અ લગાડવામાં આવે. એટલે અરિષ્ટ નેમી, નેમી એટલે કે ચક્રની ધારા, રિષ્ટ રત્નની બનેલી ચક્રની ધારા શિવાદેવી માતા જોવાનું કામ કરે છે. માટે પુત્રનું નામ અરિષ્ટ નેમી એ પ્રમાણે
શિવાદેવી માતા અને સમુદ્ર વિજય રાજા નક્કી કરે છે. અને શ્રાવણ સુદ પાંચમના દિવસે આ અરિષ્ટનિમિનાથ પરમાત્મા એમનો જન્મ થાય છે. અને ભગવાન પોતે બ્રહ્મચારી છે, લગ્ન કરતા નથી. પણ એ લગ્ન કેમ નથી કરતા એના અનુસંધાનની અંદર પ્રસંગ દેખાડે છે કે પોતાના મિત્રોથી પરિવરેલા નેમી કુમાર કુતૂહલ રહિત હોવા છતાં પણ મિત્રોનો આગ્રહ હોવાના કારણે કૃષ્ણ મહારાજ તણખંડના માલિક વાસુદેવ એવા કૃષ્ણ મહારાજની આયુધ શાળા એની અંદર પ્રવેશ કરે છે. અને બધા મિત્રો વિનંતી કરે છે કે ભાઈ નેમી કુમાર, તમે આ કૃષ્ણ મહારાજનું સુદર્શન ચક્ર ઉઠાવવાનું કામ કરો. અને એકદમ સરળતાથી સુદર્શન ચક્ર ઉઠાવવાનું કામ કરે છે. તમે આ કૌમુદી ગદા ઊંચકવાનું કામ કરો. અને જેટલી આસાનીથી નિલેશભાઈ તમે મોપત્તી ઊંચકો ને તમારી, એટલી આસાનીથી કૌમુદી ગદા એને પણ ઊંચકવાનું કામ કરે છે. અને કૃષ્ણ મહારાજનું ધનુષ ઊંચકવાનું કામ કરો. સામાન્ય વ્યક્તિ વાસુદેવનું ધનુષ ઊંચકી શકે નહીં કે એની ગદા પણ ઊંચકી શકે નહીં, પરંતુ આ તો વાસુદેવ કરતા પણ અનંત ગણા બળના સ્વામી હતા. માટે બહુ સરળતાથી કૃષ્ણનું ધનુષ પણ ઊંચકે, સુદર્શન ચક્ર પણ ઘુમાવે છે, કૌમુદી ગદા એને પણ ઊંચકવાનું કામ કરે છે. અને છેલ્લે પાંચજન્ય શંખ, પંચ દેવધારી શંખ કહેવાય, દક્ષિણાવર્ત શંખ, એને ઊંચકવાની, એને ફૂંકવાની વાત કરે છે. અને નેમી કુમાર પોતાના મોઢાથી એ પાંચજન્ય શંખ વગાડવાનું કામ કરે છે. અને પાંચજન્ય શંખ વાગે એનો અવાજ સાંભળી હાથીઓ આલાન સ્તંભ ઉપર બાંધેલા હતા, એ આલાન સ્તંભને ફેંકી અને હાથીઓ દોડવા માંડ્યા. અશ્વશાળામાંથી અશ્વ ઘોડા હતા એ પણ બહાર નીકળવા માંડ્યા. ચારે બાજુ જાણે શબ્દાદ્વૈત શંખનો અવાજ જ લોકોના કાનમાં સંભળાય. અને લોકો એકદમ ગભરાટમાં આવી ગયા કે આ વાસુદેવનો સંઘ અત્યારે અચાનક કેમ ફૂંકાયો? શું યુદ્ધ વગેરેનો ઉપદ્રવ ઉપસ્થિત થયો કે શું? લોકો પણ ગભરાઈ જાય ને ખુદ કૃષ્ણ મહારાજ પણ વિચારમાં પડી ગયા કે આ અવાજ તો મારા પાંચજન્ય શંખનો છે. વાસુદેવ સિવાય વાસુદેવનો શંખ કોઈ ફૂંકી શકે નહીં. અને આ કોણ વળી પાકેલો છે? મારો શત્રુ જરાસંઘ નામના પ્રતિ વાસુદેવને તમે ખતમ કરી નાખ્યો. હવે આ કોણ બાકી રહી ગયો? મારો શત્રુ. પોતાની આયુધ શાળામાં આવે છે ને જુએ છે તો નેમી કુમાર પોતાના મિત્રોની સાથે પરિવરેલા સહજતાથી શંખ ફૂંકવાનું કામ કરી રહેલા હતા. અને કૃષ્ણ મહારાજ વિચારમાં ચડી ગયા, ઓહ, આ 3 ખંડને જીતવાની મેં મહેનત કરી અને આ નેમી કુમાર મારું રાજ્ય એ મારા હાથમાંથી હડપ કરી લેવાનું કામ કરી રહેશે, આંચકી લેવાનું કામ કરશે. હવે કંઈક મારે ટેકનિક વાપરવી પડશે. ગ્રેટ પોલિટિશિયન છે કૃષ્ણ મહારાજ, કંઈક ટેકનિક વાપરવી પડશે એવા પ્રકારનો વિચાર કરે છે. અને ત્યાં તો આકાશમાંથી દેવવાણી સંભળાય છે કે કૃષ્ણ મહારાજ તમે ચિંતા ના કરો. 21માં નમીનાથ પરમાત્મા એમ કહી ગયેલા છે કે મારા પછી 22માં નેમિનાથ તીર્થંકર થવાના, એ લગ્ન કર્યા વગર જ દીક્ષા લેવાના છે. લગ્ન જ નથી કરવાના તો રાજ્યના સ્વીકારનો ક્યાંથી પ્રશ્ન આવે છે? કૃષ્ણ મહારાજ તમે નિશ્ચિંત રહો. આવા પ્રકારની આકાશમાં દેવવાણી થાય છે. એ સાંભળીને થોડા નિશ્ચિંત થયા. છતાં પણ પોલિટિશિયન એને છે ને શંકાની સોય ક્યારેય પણ એની સમાપ્ત થતી નથી હોતી. કદાચ જોને તોની ભાષામાં એ રાજ્ય સ્વીકારી, લગ્ન ભલે ન કરે પણ રાજ્ય સ્વીકારી અને પછી દીક્ષા લે તો મારું રાજ્ય તો પડી જાય, પછી બીજા કોકને આપી દે તો આ મનની અંદર સંકલ્પ વિકલ્પ આવે છે. અને એ વખતે કૃષ્ણ મહારાજ જે છે નેમી કુમારને કહે છે આપણે આપણા બળની પરીક્ષા કરીએ, આપણે યુદ્ધ કરીએ, મલ્લ યુદ્ધ કરીએ. અને એ વખતે નેમી કુમાર કહે છે મલ્લ યુદ્ધ જે છે એ તો ધૂળમાં અડોટવાનું આવે, સામાન્ય લોકોને ઉચિત આવું યુદ્ધ આપણે કરીએ થોડું યોગ્ય કહેવાય. એ સિવાય બીજું કંઈ તમે કહો જે તમારી ભાવના હોય. એક કામ કરો તો મારો હાથ છે ને એ તમે ઝુકાવી દો, તમારો હાથ હું ઝુકાવી દઉં, જોઈએ આપણે કોણ એમાં જીતી જાય છે. ભગવાનના મનની અંદર કોઈ હાર જીતનો વિકલ્પ હતો નહીં. પણ કૃષ્ણ મહારાજના સંતોષ ખાતર પોતે પોતાનો હાથ, કૃષ્ણ મહારાજ જ્યારે પોતાનો હાથ એકદમ ટાઈટ રાખે છે ત્યારે જેમ કમળનું નાડચું તમે આસાનીથી વાળવાનું કામ કરો અથવા મોપત્તીને જેમ આસાનીથી આપણે વાળી શકીએ એટલી આસાનીથી એનો હાથ વાળી દેવાનું કામ નેમી કુમાર કરે છે. કૃષ્ણ મહારાજ એનું મોઢું એકદમ વિલખું થઈ ગયું.
મારા કરતા તો તાકાત કેવી એમની છે, પણ હજી એમનો હાથ હું વાળી શકું કે નહીં જોઈ લેવા દે, મારી તાકાત એની બરોબરી કરે એવી છે કે નહીં. નેમી કુમારને કીધું હવે તમે હાથ તમારો ઊંચો કરો. નેમી કુમાર પોતાનો હાથ ઊંચો કરે, પોતાના એકની બે હાથથી એને વાળવાનો પ્રયત્ન કરે, છતાં વળતો નથી. અને છેલ્લે તો કૃષ્ણ મહારાજ પોતે આખા પોતે લટકી ગયા, છતાં પણ હાથ જરાય પણ ઝૂક્યો નહીં. અને કૃષ્ણ મહારાજનું મોઢું એકદમ પડી ગયું. નક્કી મારું રાજ આ પડાવી લેશે, અને મારું રાજ એ ન પડાવે માટે મારે કંઈક ઉપાય અજમાવવો પડશે. પોતાની રાણી બધી રૂકમિણી, સત્યભામા, જાંબવતી વગેરે એ બધાને વાત કરે છે કે તમે કોઈ પણ હિસાબે જે છે ને આ નેમી કુમાર એને લગ્ન માટે તૈયાર કરી દો. સત્યભામા વગેરેને વાત કરે છે, અને જલ ક્રીડા માટે નેમી કુમારને કૃષ્ણની રાણીઓ લઈ જાય છે, અને મનાવી પટાવી ફોસલાવી અને એના ઉપર પાણી વગેરે નાખે, એને ગભરાવાનું કામ કરે. અને એ વખતે આકાશમાં વાણી થાય છે, આકાશમાં દેવવાણી સંભળાય કે મેરુ પર્વત ઉપર 1,60,00,000 કળસાઓનો અભિષેક કરવામાં આવ્યો, 25 યોજન ઊંચા કળસાઓ, અને જન્મનો હજી માત્ર એક પોર પસાર થયો નહોતો, છતાં નેમી કુમાર જરાય ગભરાયા નતા. તો તમે એના પાણી છાંટો એનાથી થોડા ગભરાઈ જવાના. અને આ નેમી કુમાર એ તો લગ્ન કર્યા વગર દીક્ષા લેવાના તીર્થંકર થવાના છે. તમે તમારી મોહ દશા છોડો. આવા પ્રકારની આકાશમાં દેવવાણી થઈ. પણ દેવોની વાત માનવાના બદલે સત્યભામાને રૂકમિણી કોની વાત? કૃષ્ણની વાત માનવાના માર્ગે ગોઠવાય. કોઈ પણ હિસાબે આપણે નેમી કુમારને લગ્ન માટે તૈયાર કરીએ, અને એ વખતે નેમી કુમારને અલગ અલગ રીતે ફોસલાવાનું કામ સત્યભામા, રૂકમિણી વગેરે કરે છે. નેમી કુમાર લગ્ન કરવા, અરે કદાચ તમે લગ્ન કરો અને તમને લાગે કે તમારી પત્નીનું ભરણ પોષણ કઈ રીતે કરવું, તો તમારા ભાઈ છે ને એને સંભાળી લેશે ભરણ પોષણનું. તમે ચિંતા નહીં કરતા, પણ તમે એકવાર લગ્ન કરો. આ બધી મોહ દશા જોઈને મરક હસવાનું કામ નેમી કુમાર કરે છે. હવે તો પરણશો ને તમે. નેમી કુમાર જરાય ના નથી પાડતા કે હાય નથી પાડતા. એટલે રૂકમિણી પોતે પોતાની ઠાવકાઈ વાપરીને વાત કરે છે, બોલો નેમી કુમાર હવે લગ્ન માટે તૈયાર થઈ ગયા, બોલો જીન શાસન દેવ કી માન નમાન મેતેયા મહેમાન. એની જેમ હજી નેમી કુમાર હા પાડતા નથી, ના પાડતા નથી, હા પણ નથી પાડતા. પણ ના નથી પાડી એટલે હા માની લેવાની, બરાબર ને? તમને કોઈ કે 5 લાખ આપશો અને તમે ના ન પાડો એટલે હા સમજી લેવાની. મનીજનભાઈ, હા તમે હા ન પાડો ને ના પણ સામે વાળો શું સમજે? ન નિષિદ્ધમ અનુમતમ, એવી જેમ કહેવત છે, ના ન પાડે એટલે હા પાડી એમ સમજવાનું. એમ ન નિષિદ્ધમ સર્વથા નિષિદ્ધમ, પૂરેપૂરો નિષેધ છે, એવી પણ બીજી કહેવત છે. ના નથી પાડી એટલે પૂરેપૂરી ના સમજવાની. તમને કોઈ 10 લાખ માગે ને ના ન પાડો મુક્તિભાઈ, સામે વાળો શું સમજે? સમજી ગયા? પૂરેપૂરો નિષેધ સમજી જાય. હા નથી પાડતા એટલે ના જ છે. એ નિષેધના અર્થમાં મૌન હતું. પરંતુ રૂકમિણી વગેરે વાત કરે છે કૃષ્ણ મહારાજ પાસે જઈને કે નેમી કુમારને અમે તૈયાર કરી દીધા પરણવા માટે. નેમી કુમાર પાસે આવીને કોઈ ચોકસાઈ પણ નથી કરતા, ખરાઈ પણ નથી કરતા કે નેમી કુમાર હવે તમે તૈયાર છો ને લગ્ન માટે. તપાસ કર્યા વગર સીધા પહોંચે કૃષ્ણ મહારાજ સમુદ્ર વિજય રાજા પાસે અને વાત કરે, નેમી કુમાર મોટા થઈ ગયા, પરણવા લાયક થઈ ગયા, તમે એના માટે કન્યાની તપાસ કેમ નથી કરતા? અલ્યા પણ એ તૈયાર થાય તો ને લગ્ન માટે. અરે લગ્ન માટે તૈયાર થઈ ગયેલ છે, રૂકમિણીએ હમણાં જ સમાચાર મને આપેલા છે. એમ તો પછી અમે તૈયારી કરીએ. અને ઉગ્રસેન રાજા, એની દીકરી રાજીમતી, એની સાથે લગ્ન નક્કી કરવાનું કામ સમુદ્ર વિજય રાજા કરે છે. નથી શિવાદેવી માતા પૂછવા જતા, નથી તો સમુદ્ર વિજય રાજા પૂછવા જતા નેમી કુમારને, નથી તો કૃષ્ણ મહારાજ પણ પૂછવા જતા કે ભાઈ રૂકમિણીએ કીધું તો વાત સાચી છે ને, તમે તૈયાર છો ને? કોઈ પણ પૂછવા તૈયાર નથી, કારણ કે સમજે છે કે આ વૈરાગી જીવડો છે. જો પૂછવા ગયા ને પાછી ના પાડશે તો રંગમાં ભંગ પડશે. એના કરતા કોઈ પણ હિસાબે એને પરણાવી દો. પરણાવી દો એટલે પત્નીમાં મોહાઈ જાય, ખોવાઈ જાય, શરીરની શક્તિ ધોવાઈ જાય, અને મારું રાજ્ય પડાવે નહીં. બસ વર મરો, કન્યા મરો, પણ ગોરનું તરભાણું ભરો.
આવી નીતિ અજમાવાનું કામ કૃષ્ણ મહારાજ કરે છે અને જબરજસ્તીથી લગ્ન નક્કી થઈ ગયા. લગ્નની તિથિ માટે જ્યોતિષીને બોલાવે છે કે ભાઈ તિથિ નક્કી કરો લગ્ન માટેનું મુહૂર્ત. અને જ્યોતિષી વાત કરે ભાઈ લગ્ન જેવા શુભ પ્રસંગ અત્યારે તો ચોમાસું ચાલે છે, ચોમાસામાં થોડા લગ્ન થાય, ચોમાસું પતે પછી લગ્નની તિથિ હું તમને જોઈ આપું. અલ્યા પણ આ વૈરાગી થઈ જશે મુહૂર્તિઓ તો ચોમાસા પછી ના પાડી દેશે તો તકલીફ પડશે. એટલે ચાલુ ચોમાસાએ પણ જે મુહૂર્ત આવતું હોય એ તમે મુહૂર્ત કાઢી આપો. અને માન નમાન મેતેરા મહેમાન પરાણ એ મુહૂર્ત કઢાવે જ્યોતિષી પાસે. શ્રાવણ સુદ છઠનું મુહૂર્ત કાઢવાનું કામ જ્યોતિષી કરે. અને શ્રાવણ સુદ આ બાજુ નેમી કુમાર અંદરમાં પૂરેપૂરા વૈરાગી હોવા છતાં પણ માતા પિતાનો આગ્રહ, કૃષ્ણ મહારાજનો અત્યંત આગ્રહ, એના કારણે લગ્નના રથની અંદર બિરાજમાન થાય છે. લગ્નનો રથ આગળ વધી રહેલો છે અને આ બાજુ પશુઓ ચીચિયારી પાડતા પોતાને દેખાય અને પૂછે છે કે આ વોટ ઇઝ ધીસ. સારથીને પૂછે છે કે આ ચીજ શેની કરે છે, હરણ વગેરે. અને એ વખતે સારથી કહે છે કે આપના આજે લગ્ન છે અને ઉગ્રસેન રાજા એના જે પરિવારના લોકો ક્ષત્રિય લોકો આવેલા છે એમના માટે ભોજન માટે આની વ્યવસ્થા ગોઠવેલી છે. આજે પ્રીતિના ભોજન અપાશે લગ્ન પછી, આપના લગ્ન બાદ, અને એની અંદર આ પશુનો ઉપયોગ થશે. અને એ જ વખતે નિમિનાથ પરમાત્માનું હૈયું એકદમ કંપી ઉઠે છે કે જગતના જીવ માત્રને બચાવવાની ભાવના કરનારો હું, અને મારા નિમિત્તે આ નિર્દોષ ને નિરપરાધી જીવો એની હિંસા થાય. જંગલની અંદર ઝરણાનું પાણી પીએ, જંગલનું ઘાસ ખાવાનું કામ કરે, વનમાં વસવાનું કામ કરે. આપણને કોઈને પણ નડતા નથી એવા હરણા, સાબર વગેરે, સસલા વગેરે નિર્દોષ પશુઓ એને મારવાનું કામ મારા લગ્ન નિમિત્તે. આવો લગ્ન પ્રસંગ મને ખપે નહીં, નહીં મંગતા. અને સારથીને આદેશ કરે રથને તમે પાછો વાળવાનું કામ કરો. આ બાજુ રાજીમતી ઝરૂખામાં બેસેલી હતી અને પોતાના નેમી કુમાર કેવા પ્રકારના છે એને જોવા માટે પોતાની આંખ લંબાવવાનું કામ કરે છે. અને એ વખતે બાજુમાં રહેલી એની સખી ચિત્રલેખા વાત કરે છે. આમ તો બીજું બધું ઠીક છે પણ વરની અંદર સામાન્યથી રૂપ સૌથી પહેલા જોવામાં આવે. આજના કાળે પણ શું જોવામાં આવે? છોકરીની અંદર રૂપ કેવું છે એ છોકરો જુએ, ને છોકરા પાસે રૂપિયા કેટલા છે એ જોવાનું કામ છોકરી કરે. રૂપ અને રૂપિયો એ જ પસંદગીનું ચાલક બળ બની જતું હોય છે. અને કોઢના બે ડાઘ નીકળે ગાલ ઉપર તો રૂપને ઉડી જતા વાર ન લાગે, અને શેર બજારનો ઇન્ડેક્સ તૂટે તો રૂપિયાને રવાના થતા વાર લાગે નહીં. અને રૂપ અને રૂપિયાના આધારે નક્કી થયેલા સંબંધ પછી ટકે કે તૂટી જાય. ચંદ્રકાંતભાઈ, આજે મેક્સિમમ ડાયવોર્સના કેસ ચાલી રહેલા છે કોર્ટની અંદર. એ બધાની પાછળ તત્વ કયું કામ કરે છે? આ રૂપ અને રૂપિયો કેન્દ્ર સ્થાનમાં છે. અને અંદરનો અહમ, એ અહમ સેજ ઘવાય એટલે સંઘર્ષ થતા વાર લાગે નહીં અને ડાયવોર્સની નોબત વાગી જાય. લવ મેરેજ કરેલા હોય, જાતે પોતે ભાગીને લગ્ન કરેલા હોય, છતાં પણ લગ્નના સંબંધ વર્ષ 2 વર્ષ જેટલા પણ આજકાલ ટકતા નથી. અને પહેલાના કાળમાં માતા પિતા સંબંધ નક્કી કરતા, છતાં પણ સંબંધ ટકતા હતા. લોકોમાં સમજદારી હતી. આજે લગભગ સમજદારી સમાપ્ત થતી જાય. માત્ર રૂપ અને રૂપિયો અને મારો અહમ સચવાવો જોઈએ એવા પ્રકારનું વલણ, અને મારે કોઈનું કામ કરવું નથી, સેવા કોઈની કરવી નથી, ડસ્ટબિન ઘરમાં જોઈએ નહીં, આવા પ્રકારનું છોકરીઓનું વલણ, છોકરાનો અહંકાર, અને છોકરીની અંદર કોઈની સેવા કરવી નથી એવા પ્રકારની સ્વચ્છંદતા, આ બધા વલણના કારણે સંબંધો 1-2 વર્ષની અંદર ભાંગીને ભૂક્કો થતા વાર લાગતી નથી. આવા પ્રકારના લગ્નના માર્ગે મારે ગોઠવાવું નથી. આવા પ્રકારનો વિકલ્પ અંદરમાં જાગૃત થવો જોઈએ. અહીંયા રાજીમતીની આગળ એની સખી વાત કરે છે કે બીજું બધું તો ઠીક, પણ એ વરની અંદર સૌથી પહેલા રૂપ જે જોવામાં આવે આ તો કાળા છે, શ્યામ વર્ણના છે, તો આની આરે સંબંધ શું જોડવાનો? ભૂલ થઈ ગઈ લાગે છે. આપણા પિતાજીની, ઉગ્રસેન રાજાની ભૂલ થઈ ગઈ લાગે છે. અને એ વખતે રાજીમતી વાત કરે
કે અત્યાર સુધી તમને હું બુદ્ધિશાળી માનતી હતી, પણ તમે લોકો ક્યાં તમારી બુદ્ધિ, સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ, એ કહેવતને તમે સાચી પાડવામાં અટવાઈ ગયેલા છો. જે કોઈ સારામાં સારા ગુણો હોય એ શ્યામ વર્ણની અંદર તો જોવા મળે છે. ખેતરની માટી એ ભૂખરા કલરની હોય તો હારી, પીળા કલરની હોય તો હારી, લાલ કલરની હારી કે કાળા કલરની? હા, માટી પણ ખેતરની કાળી વખણાય. ચિત્રાવેલ એ પણ કેવી હોય? કાળી. ચિત્રાવેલ અતુલભાઈ ખબર છે ને? ઘીના તપેલાની નીચે રાખેલી હોય ચિત્રાવેલને ઘી તમે કાઢે રાખો, 1 મણ 2 મણ 5 મણ 500 મણ છતાં પણ ખૂટે નહીં એવી દેવ અધિષ્ઠિત ચિત્રાવેલ. પણ કલર કેવો એનો? કાળો. પેથરસાની પાસે આ ચિત્રાવેલ હતી અને એના કારણે શ્રીમંતાઈની ટોચ ઉપર ગોઠવાઈ ગયા. તમને પણ લાગે જ ને આમ? અશોકભાઈ શું વિચાર આવ્યો મનમાં? આપણને ચિત્રાવેલ મળી જાય તો કામ થઈ જાય. ચિત્રાવેલ મળે એટલે આપણે બંગલો બનાવવાનું કામ અને મુંબઈ જવાનું કામ, અમેરિકા પહોંચવાનું કામ. તમને પેથરસાની જેમ દાન કરવાના ભાવ જાગૃત થાય તો ચિત્રાવેલના અધિષ્ઠાય છે ને તમારા ઉપર પ્રસન્ન થાય. માત્ર ભોગવટાના માર્ગે તમે વિચારતા હો તો અધિષ્ઠાયક પ્રસન્ન થાય નહીં. ચિત્રાવેલ પણ કેવી? તો કે શ્યામ વર્ણની હોય. દેરાસરમાં જે ધૂપ રાખવામાં અગરુનો ધૂપ, એ પણ સુગંધી ધૂપ. એ કેવો હોય? તો કે શ્યામ વર્ણનો હોય. કસ્તુરી એ પણ શ્યામ વર્ણની હોય. આકાશની અંદર વાદળાનો કલર સફેદ હોય તો ખેડૂત રાજી થાય કે કાળો હોય તો? કાળા કલરના વાદળા હોય તો વરસે, બાકી વરસે નહીં. એવી રીતે આંખની અંદર કીકી પણ કેવી જોઈએ? કાળી. માંજરી હોય ને તો કોઈ ભરોસો પણ ન કરે, એટલે કીકી પણ કેવી? તો કે કાળી. અને માથાના વાળ પણ કેવા? તો કે કાળા કલરના ગમે. બધું ભાઈ જે કોઈ કસોટી પથ્થર જે હોય ને, સોનું સાચું કે ખોટું જોવા માટે કસોટી પથ્થરમાં મુક્તિભાઈ કેવો? કાળા કલરનો હોય. એવી બધા જ સાઈ પણ કેવી? કાળી હોય તો ઝેરોક્સ બી સારામાં સારી આવે. બ્લુ કલરની હોય તો ઝેરોક્સ પછી ઝાંખી આવે. ભરતભાઈ સમજાય જ ને? એટલે બધા જે કોઈ સારામાં સારા ગુણો એ શ્યામ વર્ણની અંદર જોવા મળે છે. સફેદ કલરની અંદર તો બધા અવગુણો જોવા મળે છે. ગધેડાનો કલર સફેદ રાખે કોઈ ઘરે? બગલાનો કલર સફેદ રાખે કોઈ ઘરની અંદર? ન રાખે. માથાના વાળ સફેદ સાચવા કોઈ તૈયાર થાય કે હેરડાઈ શોધવા જાય? એટલે સફેદ કલરમાં તો કેટલા બધા અવગુણ જોવા મળે છે. એટલે તમે તમારા લોકોમાં તો કોઈ અક્કલ નહીં. અરે માણસની ચામડીનો કલર જો સફેદ થઈ જાય ને તો પણ પ્રોબ્લેમ થઈ જાય. એટલે આ સફેદ કલરમાં તો બધા અવગુણ છે. શ્યામ વર્ણની અંદર બધા ગુણ રહેલા છે. આ રીતે વાતચીત કરે છે ત્યાં તો અચાનક જમણી આંખ રાજીમતીની ફરકે છે. રાજીમતી વાત કરે પોતાની સખીને, મારી જમણી આંખ ફરકે છે, અપશુકન થવાનું લાગે છે. સ્ત્રીની જમણી આંખ ફરકે તો અપશુકન, ડાબી આંખ ફરકે તો સુકન કહેવાય. પુરુષનું ઉલટું. પુરુષમાં જમણી આંખ ફરકે તો સુકન અને ડાબી આંખ ફરકે તો અપશુકન કહેવાય. અહીંયા રાજીમતીની જમણી આંખ ફરકે છે એટલે અપશુકન થયું. આ શું? આ લગ્નના મંગલ પ્રસંગે અપશુકનને સૂચવનારું આ મારી જમણી આંખ ફરકવાનું કામ કેમ થઈ રહેલું છે? અને એ વખતે થૂકવાનું કામ એની સખી કરે છે. અપમંગલ એને અમે થૂકીએ છીએ. આ રીતેની સખી ચિત્રલેખા થૂકે અને આ બાજુ નેમિનાથ પરમાત્મા પોતાના રથને પાછો વાળવાનું કામ કરે છે પશુઓની રક્ષા માટે. અને સમાચાર મળ્યા કૃષ્ણ મહારાજને. દોડતા દોડતા ધોતિયું ઢીલું થઈ ગયું. દોડતા દોડતા, કેમ તમે લગ્ન નક્કી કરીને પાછા કેન્સલ કેમ કરી નાખો છો? સમુદ્ર વિજય રાજા અને શિવાદેવી માતા પણ આવી જાય. બેટા, લગ્ન માટેની વાત થઈ છે આપણે, અને લગ્નનો દિવસ આજે, અને તું કેમ આ રીતે પાછો ફરે છે? પહેલાના તીર્થંકર ભગવાન મુનીશ્વર સ્વામી પરમાત્મા, ઋષભદેવ પરમાત્મા, આ બધાએ પણ લગ્ન કરીને પછી દીક્ષા લીધેલી હતી. તમારે દીક્ષા લીધે તો ખુશીથી લેજો, પણ પહેલા લગ્ન કરી વહુનું મોઢું દેખાડી અને પછી લગ્ન કરજો. એ વખતે નેમિકુમાર વાત કરે છે કે પૂર્વના તીર્થંકર પરમાત્માઓ એમને ભોગાવલી કર્મ બાકી હતા માટે લગ્નના સંબંધે જોડાયા. મારે એવા કોઈ ભોગાવલી કર્મ નથી. લગ્ન કરવાની મજબૂરી મારે સ્વીકારવી પડે એવી મારા આત્માની દશા નથી. માટે મારે લગ્ન કરવાની કોઈ આવશ્યકતા નથી. લગ્ન કર્યા વગર જ સંયમની સાધનાના માર્ગે જવા માટેના અંદરમાં મનોરથ જાગે છે, એ માટેનો સંકલ્પ જાગે છે. માટે માતાજી, આ લગ્નના બંધનની અંદર મને પૂરવાનું, મને બાંધવાનું કામ ના કરો.
આવી વિનંતી, કાકલુદી ભરેલી વિનંતી નેમી કુમાર પોતાના શિવાદેવી માતાની પાસે કરેલા છે. પતિ બનવાના મનોરથ લેશ માત્ર પણ પોતાના મનની અંદર ઉડતા નથી. એમના ભાવ તો માત્ર જગતના જીવોનું મંગલ અને કલ્યાણ થાય. ધર્મનું તેજ અને જીન શાસનનું તેજ એના થકી સર્વ જીવો આત્મકલ્યાણના માર્ગે આગળ વધે. એટલે વહેલામાં વહેલી તકે સંયમનો સ્વીકાર કરી સાધના કરી અને જલ્દી કેવલનાને મેળવી અને શાસનની સ્થાપના કરું અને સર્વ જીવોને અતિન્દ્રિય અનંત આનંદના મહાસાગરની અંદર લીન બનાવવાનું કામ કરું. સિદ્ધ શિલામાં પહોંચાડવા દ્વારા આવા પ્રકારના મનોરથ તણ ભવથી જેના મનની અંદર ઘૂંટાઈ રહેલા છે એવા પ્રકારના પોતાના ભાવો અને એ ભાવોને લક્ષ્યમાં રાખી અને મારા ભાવોથી આ વિપરીત પ્રકારની પ્રવૃત્તિ એની અંદર મારે જોડાવું નથી. પોતાની માતાને વિનંતી કરે કે માતાજી, આ મોહ દશા અને મોહનું બંધન એની અંદર ફસાવું નથી. મારે તો રાગી પ્રત્યે વૈરાગી બને એવા પ્રકારની આ સંસારની કોઈ સ્ત્રીમાં રસ નથી, પણ વૈરાગી પ્રત્યે પણ રાગી બને, વરમાળાનું આરોપણ કરે એવી મુક્તિ કન્યા એને વરવામાં મને રસ છે. સંસારની સ્ત્રીઓ તો માત્ર પોતાના સ્વાર્થની ખીચડી પકાવવાનું કામ કરે અને એની પાછળ મારે મારો ભવ બરબાદ થવા દેવો નથી. કેટલી સ્વાર્થ વૃત્તિ, લગ્ન પછી કેવા કેવા સંઘર્ષો ચાલે એ બધું મારે તમને સમજાવવાની જરૂરત નથી. પતિ જે છે એના પત્નીના ત્રાસથી કંટાળી અને પતિ ભગવાનના ફોટા પાસે પ્રાર્થના કે ભગવાન આના ત્રાસથી કંટાળી ગયો, બસ એ ભગવાન મને જલ્દી ઉપાડી લે, હવે મારે જીવવું નથી. શંકેશ પાર્શ્વનાથ દાદા એની આગળ પ્રાર્થના કરે અને એની પ્રાર્થના સાંભળી પત્નીએ અને સમજી ગઈ મને આ મેણા ટોણા મારવાનું કામ કરે. આવી ગઈ ભગવાનના ફોટા પાસે, ભગવાન આનો હાથ પકડીને આખો ભાવ મારો બરબાદ થઈ ગયો, ભગવાન હવે મને જલ્દી ઉપાડી લે, એક પણ દિવસ મારે જીવવું નથી, એક કલાકે હવે હું જીવી શકીશ નહીં. અને પતિ ભગવાનને વાત કરે, ભગવાન મારી અરજી પાછી ખેંચી લઉં, એમની અરજી સ્વીકારી લો. આ તમારો સંસાર છે. પોતપોતાના સ્વાર્થની ખીચડી પકાવવાની, એકબીજાના ખભા ઉપર ચડીને બંદૂક ફોડવાની, આવા સંસારની અંદર મારે બંધાવું નથી, પુરાવું નથી. સર્વ જીવોને મુક્તિનો માર્ગ દેખાડવાની જેની ભાવના છે એવો હું બંધનમાં અટવાઈશ તો મુક્તિનો માર્ગ જીવોને કઈ રીતે દેખાડીશ? માતાજી આપ આગ્રહ કરવાનો રહેવા દો. આકાશવાણી એ જ વખતે થાય છે કે આ 22માં નેમિનાથ પરમાત્મા છે, લગ્ન કર્યા વગર જ સંયમની સાધના કરવાના છે, એમને લગ્નનો આગ્રહ કરવાનો રહેવા દો. આકાશમાં દેવ વાણી થાય. શિવાદેવી માતા અને સમુદ્ર વિજય રાજા એ પણ શાંત પડી ગયા, કૃષ્ણ મહારાજ પણ ઠંડા પડી ગયા અને ત્યાં તો લોકાંતિક દેવો ભગવાનનો દીક્ષાનો સંકલ્પ જાણી લોકાંતિક દેવોના સિંહાસન ચલાયમાન થયા અને દેવો ઉપરથી નીચે જય જય નંદા જય જય બધા કરતા નીચે ઉતરે છે. લોકાંતિક દેવો આવે પછી ભગવાન દીક્ષાનો ભાવ કરે એમ નહીં, પણ દીક્ષાનો સંકલ્પ ભગવાન કરે પછી લોકાંતિક દેવોના સિંહાસન ચલાયમાન થાય. આવો ઉલ્લેખ ઉત્તરાધ્યન સૂત્રના રહનેમી અધ્યયનની અંદર કરવામાં આવેલો છે. એટલે પરમાત્માનો સંકલ્પ દીક્ષાનો જાણી લોકાંતિક દેવો નીચે ઉતરી જય જય નંદા જય જય બધા ભૈવમ જગત જીવ એવું પવત્તે ધમ્મ તીર્થમ, જગતના જીવોના હિત માટે ધર્મ તીર્થને આ વહેલી તકે પ્રવર્તાવો એવા પ્રકારની વિનંતી કરે અને ભગવાન લગ્નના વરઘોડાને વર્ષીદાનના વરઘોડામાં ટ્રાન્સફર કરી અને વર્ષીદાન પરમાત્મા શરૂ કરે છે. અને વર્ષીદાન 1 વર્ષ સુધી ચાલે અને 1 વર્ષના અંતે શ્રાવણ સુદ છઠના દિવસે ગિરનાર પર્વત ઉપર શેષાવનના વિભાગની અંદર નેમિનાથ પરમાત્મા ડુંગર ચડી અને શેષાવનની અંદર પોતાની જાતે જ અલંકાર વગેરે ઉતારી પોતાની જાતે જ પંચમુષ્ટિ લોચ કરી અને નમો સિદ્ધાણમ બોલી સર્વ સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી અને સંયમ જીવનનો સ્વીકાર કરે છે. એની સાથે જ મન પર્યવ જ્ઞાન 4થા નંબરનું એ પરમાત્માને પ્રગટ થાય છે. નેમિનાથ પરમાત્મા 300 વર્ષ સુધી સંસારની અંદર રહ્યા હતા અને 54 દિવસ
પોતાના છદ્મસ્ત અવસ્થાને બતાવે છે. અહીંયા 1000 પુરુષોની સાથે ગિરનાર પર્વત ઉપર શેષાવનની અંદર દીક્ષાનો સ્વીકાર નેમિનાથ પરમાત્માએ કર્યો શ્રાવણ સુદ 6ના દિવસે. અને ત્યારબાદ જે કોઈ પણ જંગલના વાઘ, વરુ, દીપડા વગેરેને ઉપસર્ગો હોય એની વચ્ચે પણ નિર્ભય બની અને નેમિનાથ પરમાત્મા આત્મ ધ્યાનની અંદર લીન બને છે. પોતાના પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરવાની સાધનામાં ખોવાઈ જાય છે. અને બરાબર 55મો દિવસ ચાલતો હતો એ વખતે ભાદરવા વદ અમાસના સાંજના સમયે ચિત્રા નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ થતાની સાથે જ નેમિનાથ પરમાત્મા કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. બોલો નેમિનાથ. નેમિનાથ ભગવાને જેવા કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરે છે, આ બાજુ રાજીમતી એને પણ સમાચાર મળેલા હતા કે પ્રભુ એ દીક્ષાના માર્ગે ગયા. અને એ વખતે રાજીમતી નેમી કુમારને કહે છે કે ભલે લગ્ન સમયે હાથ ઉપર હાથ ન મૂક્યો, પરંતુ દીક્ષા વખતે તો મારા મસ્તક ઉપર આપનો હાથ, આપનો વાસક્ષેપ, આપના આશીર્વાદ ગોઠવાવા જ જોઈએ. આ ભવની અંદર આગ્રહ ઘણા બધા કરે છે, એના સખી વગેરે, એના માતા પિતા વગેરે બીજા યુવાનને શોધી આપીએ તો આ ભવની અંદર નેમી કુમાર સિવાય મારા સ્વામી બીજા કોઈ નહીં. આવા પ્રકારનો દ્રઢ સંકલ્પ રાજીમતી ધારણ કરે છે. અને રાહ જુએ છે, પ્રતીક્ષા કરે છે કે ક્યારે પ્રભુ કેવલનાથને પામે, ક્યારે શાસનની સ્થાપના કરે અને પ્રભુના વરદ હસ્તે મને રજોહણની પ્રાપ્તિ થાય. એવી ભવ્ય ભાવનાની અંદર રાજીમતી જોડાયેલા છે. અને 55મા દિવસે કેવલનાથ પ્રાપ્ત થયું. ભગવાન દેશના આપે. અને એ વખતે કૃષ્ણ મહારાજ પણ દેશનાની અંદર પધારે છે. વરદત્ત વગેરે 2000 રાજાઓ એ પણ દેશના સાંભળવા માટે આવેલા હતા. અને એ વખતે કૃષ્ણ મહારાજ નેમિનાથ પરમાત્માને પૂછે છે કે આ રાજીમતીને આપના પ્રત્યે અત્યંત સ્નેહ છે, એનું કારણ શું? ત્યારે નેમિનાથ પરમાત્મા કહે છે કે માત્ર આ ભવથી નહીં પણ 9 ભવથી રાજીમતી સાથેનો મારો સંબંધ ચાલી આવે છે. પેલા ભવની અંદર હું ધન નામનો રાજકુમાર હતો, ત્યારે ધનવતી નામની મારી આ પત્ની હતી. બીજા ભવની અંદર અમે બંને પહેલા દેવલોકની અંદર દેવદેવી બનેલા હતા. ત્રીજા ભવની અંદર હું ચિત્રગતિ નામનો વિદ્યાધર હતો, ત્યારે રત્નવતી નામની મારી આ પત્ની હતી. ચોથા ભવની અંદર ચોથા દેવલોકમાં અમે બંને મિત્રદેવ બનીએ છીએ. પાંચમા ભવની અંદર હું અપરાજિત નામનો રાજા હતો, ત્યારે પ્રિયતમા નામની આ મારી રાણી હતી. છઠ્ઠા ભવની અંદર 11મા કલ્પમાં અમે બંને 11મા દેવલોકમાં મિત્ર દેવ તરીકે હતા. સાતમા ભવની અંદર હું શંખ નામનો રાજા હતો, ત્યારે યશોમતી નામની મારી આ રાણી હતી. અને આઠમા ભવની અંદર અમે બંને અપરાજિત નામના અનુત્તર વિમાનની અંદર દેવ તરીકે હતા. અને 9મા ભવમાં હું નેમિનાથ તરીકે છું અને આ રાજીમતી બનેલ છે. આવો 9 ભવનો સંબંધ અમારો ચાલી આવે છે. રાજીમતી સાથેનો નેમિનાથ પરમાત્માનો 9 ભવનો સંબંધ જાણી આપણે વિતરાગ સાથેનો સંબંધ એવો બાંધીએ કે જે આપણને વહેલી તકે વિતરાગ બનાવીને જ રહે એવા પ્રકારનો સંકલ્પ કરવાની જરૂર છે. રાગીની સાથે સંબંધ જોડવા દ્વારા એ જેટલા ભવ સંસારમાં રખડે એટલી રખડપટ્ટી આપણે પણ કરવી પડે. એના કરતા વિતરાગીની સાથે આપણો સંબંધ એવો બાંધીએ કે 1, 2, 3 ભવની અંદર આપણું ઠેકાણું વહેલી તકે પડી જાય અને મોક્ષની અંદર આપણે પહોંચી શકીએ. આટલો બોધપાઠ આના દ્વારા મેળવવાનો છે. આ બાજુ વરદત્ત વગેરે 2000 રાજાઓ દીક્ષાનો સ્વીકાર કરે છે અને ગણધર બનવાનું મુખ્ય ગણધર વરદત્ત, નરદત્ત અને ધર્મદત્ત એ મુખ્ય ગણધર તરીકે બને છે. આ બાજુ નેમિનાથ પરમાત્મા એક વખત ગિરનાર પર્વત ઉપર દેશના આપતા હોય છે અને સમોષણમાં બેસીને અને રાજીમતીને દેશના સાંભળવાના ભાવ જાગીને ગિરનાર પર્વત ચડી અને ઉપર આગળ વધતા હોય છે. અને એ વખતે અચાનક વરસાદ પડે છે. ગુફા બાજુમાં દેખાણી એટલે ગુફા તરફ રાજીમતી જાય છે. જલ્દી ગુફામાં જાઉં, અપકાઈના જીવની વિરાધનામાંથી હું અટકું એવા ભાવથી ગુફા પાસે જાય છે. ગુફા પાસે જઈ અને પોતે ઉભા રહેશે અને પોતાના કપડા ભીના સુકવવા માટે મૂકે છે. અને એ વખતે ગુફાની અંદર પોતાને ખબર નથી કે પહેલેથી જ અહીંયા રહ નેમી એટલે નેમિનાથ પરમાત્મા એના સંસારી લઘુ બંધુ અને અત્યારે દીક્ષા લઈને કાવસક ધ્યાનની અંદર જોડાયેલા છે. અહીંયા કોક પુરુષ હાજર છે, જો ખબર હોય તો જઈ જ ન શકાય. ખબર નથી માટે રાજીમતીજી ગયા,
પોતાના કપડાં સૂકવે ને એ જ વખતે ગુફાની અંદર અંધારા ભાગની અંદર રહેલા રહ-નેમીજી એની નજર રાજીમતી ઉપર પડી અને અંદરમાં વિકારના ભાવ જાગે અને મનથી પોતે પતિત થયા, ભોગ સુખની પ્રાર્થના કરે રાજીમતીની આગળ. અને એ વખતે રાજીમતી તરત કપડાં પહેરી અને પોતાની જાતને સંભાળે છે ને રહ-નેમીને વાત કરે છે કે તમે નેમિનાથ પરમાત્માના ભાઈ થઈ અને ભગવાને જેને ફેંકેલ છે, જેને છોડેલ છે, એવી મને તમે સ્વીકારવા દ્વારા કૂતરા જેવી ભૂમિકાએ તેમ તમે કેમ ગોઠવાવશો? કૂતરો જેમ વોમિટ કરે અને એને ચાટવાનું કામ કરે. નેમિનાથ પરમાત્માએ મારો ત્યાગ કર્યો એટલે હું વોમિટ તરીકે છું એમની અપેક્ષાએ, અને તમે મને સ્વીકારવા તૈયાર થયા એટલે ઉલટી ચાટવા માટે કૂતરો તૈયાર થાય એવી ભૂમિકાએ તમે કેમ ગોઠવાવશો? તમે અગંધન કુલના નાગ બનો. સાપ બે પ્રકારના હોય. ડંખ મારે સાપ, પછી ગારુડિક, એને બોલાવવામાં આવે. ગુરુજી સંભળાવો કલ્પસૂત્રની વાણી, સંભળાવો કલ્પસૂત્રની વાણી. દુનિયાને ભૂલીને કલ્પસૂત્રમાં ડૂબીને જોવે છે મુક્તિની મેળી. સંભળાવો કલ્પસૂત્રની વાણી, મીઠી મધુરી કલ્પસૂત્રની વાણી લાગે સૌને પ્યારી પ્યારી. રહ-નેમીજી એને પ્રતિબોધ કરવાનું કામ અગંધન કુલના સાપ તમે બને એના દ્વારા કરે છે રાજીમતીજી. સાપ બે પ્રકારના, સામાન્ય સાપ ડંખ મારે અને ગારુડિક મંત્ર દ્વારા બોલાવે, લાકડા તૈયાર કરે અને સાપને આહવાન કરીને બોલાવેલો એ સાપ હાજર થાય. અને અનેક સાપ આવે એમાંથી ગારુડિક આદેશ કરે જેણે ડંખ મારેલો એ સાપ રે, બાકીના બધા રવાના થાવ. અને જેણે ડંખ મારેલો એ સાપ મંત્રથી બંધાયેલો હોવાના કારણે ત્યાં ઊભો રહે, બાકીના સાપ રવાના થાય. અને ગારુડિક આદેશ કરે કાં તું ઝેર ચૂસી લેવા તૈયાર થા ને કાં પછી આ ચિતા અમે પેટાવીએ છીએ એની અંદર જીવતો સળગવા તૈયાર થા. એટલે સામાન્ય સાપ ઝેર ચૂસી લે અને રવાના થઈ જાય બચવા માટે. પરંતુ અગંધન કુલના સાપ હોય, એને ડંખ મારેલો હોય, પછી ગારુડિક બોલાવે અને ચિતા તૈયાર કરે તો એ સળગવા માટે તૈયાર થઈ જાય. પણ એકવાર ડંખ મારેલો ઝેર જે વમેલું છે એ વમેલું ઝેર એને પાછું ચૂસવાનું કામ ન કરે. એમ તમે પોતે પણ આખો એ સંસાર છોડી દીધો, 5 ઇન્દ્રિયના ભોગ સુખ છોડી દીધા, એટલે આખો એ સંસાર તમારે વોમિટ સમાન છે. અને વમેલું પાછું તમે આરોગવા દ્વારા મને ઓફર કરો છો ભોગ સુખની, એટલે કે આખો સંસાર વોમિટ કર્યા પછી છોડી દીધા પછી પાછું જેમ સામાન્ય સાપ ઝેરને પાછું ચૂસી લે એમ સંસારને સ્વીકારવા તૈયાર થયા. એટલે સામાન્ય સાપ જેવા બનવાના બદલે અગંધન કુલના સાપ બનો. જે છોડ્યું તે છોડ્યું, એને સપનામાં પણ ન ઈચ્છવું, આ પ્રકારનો ભાવ રાખી આત્મ સાધનામાં લાગો. બાકી અનંતકાળ મોહ રાજા સંસારમાં રમણ ભમણ કરાવતા વાર લગાડશે નહીં. રાજીમતીના તીખા શબ્દોથી પ્રતિબોધ પામી રહ-નેમીજી પાછા સંયમમાં સ્થિર થઈ ગયા અને વાત કરે કે રાજીમતી તમે કોઈને કહેતા નહીં, હવે હું પાછો સંયમમાં સ્થિર થઈ જાઉં છું. અને રાજીમતી વાત કરે કે હું તો કોઈને નહીં કહું, પણ પરમાત્માને તો કેવલ જ્ઞાન થયેલું છે. પરમાત્માના જ્ઞાનની બહાર કશી વસ્તુ નથી. એટલે ભગવાન પાસે જઈ આલોચના કરી લો, તમારા સંયમ જીવનની કિતાબ એને ચોખ્ખી કરી લો અને પછી આત્મકલ્યાણની સાધનામાં પ્રભુ જે સાધના દેખાડે એમાં બરાબર ડૂબી જાઓ તો આ જ ભવમાં તમને કેવલ જ્ઞાન મળશે એવું મને લાગી રહેલું છે. આ રાજીમતીના પ્રેરણાના શબ્દો, સુકનવંતા શબ્દોને ઝીલી આલોચના કરી પોતે શુદ્ધ થયા અને સાધના એવી કરી કે એ જ ભવની અંદર કેવલ જ્ઞાન પામીને મોક્ષમાં રહ-નેમીજી પણ પહોંચી જાય છે. આ પ્રસંગ ઉપરથી આપણે 4 પ્રકારના બોધપાઠ મેળવવાના છે. પહેલા નંબરમાં નબળા નિમિત્તથી કાયમ માટે દૂર રહેવું.
આ નબળું નિમિત્ત રાજીમતી સ્વરૂપ નબળું નિમિત્ત મળી ગયું, એના કારણે ઉત્કૃષ્ટ એવા સાધનાના શિખર ઉપર ગોઠવાયા પછી પણ નીચે ઉતરતા વાર લાગીની, ભાવ પડી જતા વાર લાગીની. એટલે નબળા નિમિત્તનું ક્યારેય પણ સેવન કરવું નથી. નંબર 2, આપણે કોઈને નબળું નિમિત્ત આપવું નથી. એ પણ સંકલ્પ કરવાની જરૂરત છે. આપણા મોઢાથી નીકળતા શબ્દો એ ક્યારેય પણ નબળા હોવા જોઈએ નહીં. કોકને આ ઘણીવાર બનતું હોય છે, કોક સિદ્ધિ તપવાળા હોય ને માનો કે કોઈને વોમિટ થઈ, ભાઈ પાણું કર લે, પાણું એ તારું કામ નહીં. આ આપણે કોકને નબળું નિમિત્ત બની અને કોઈને નીચે ઉતારવા નથી એવો સંકલ્પ કરવાની જરૂરત છે. પેલા નંબરમાં આપણે નબળું નિમિત્ત સેવવું નહીં. નંબર 2, બીજાને નબળું નિમિત્ત આપવું નહીં. નંબર 3, રાજીમતીએ પોતાના નિમિત્તે રનિમીના ભાવ પડી ગયા તો ફરીથી ઊંચકવાનું કામ કર્યું. એમ આપણે આપણા નિમિત્તે કે બીજાના નિમિત્તે કોકના ભાવ ખખડી ગયેલા હોય, પડી ગયેલા હોય તો એને ઊંચકવાની અંદર આપણી તમામ શક્તિને કામે લગાડવી. અને નંબર 4, પતિત વ્યક્તિ એ કાયમ માટે પતિત જ રહે, પાપી કાયમ માટે પાપી જ રહે એવો કોઈ નિયમ નથી. નેમીજી પતિતની ભૂમિકાએ મનથી ગોઠવાઈ ગયા છતાં પણ આલોચના કરી, શુદ્ધ થઈ, સાધના કરી, કર્મના ડાઘાને કાઢી અને એ જ ભવની અંદર મોક્ષે પહોંચી ગયા. તો આપણે કોઈ પણ પાપી દેખાય, પતિત દેખાય, કોકના જીવનમાં ગરબડ જોવા મળે તો એના પ્રત્યે દ્વેષ કે દુર્ભાવ મનમાં ઊભો કરવાની જરૂરત નથી. શક્ય છે કદાચ રનિમીની જેમ એને પણ પશ્ચાતાપ થાય અને મારા કરતા એ વહેલો મોક્ષે પહોંચી જાય તો એની નિંદા ટીકા કરવાનો અધિકાર મને નથી. એટલે આ ચોથા નંબરનો ઉપદેશ આપણે કહ્યો હતો કે કોકને પતિત જોઈ કે પાપી તરીકે જોઈ કે કોકના જીવનમાં ગરબડ જોઈ એના પ્રત્યે દ્વેષ કે દુર્ભાવ ઊભો કરવો નહીં. શક્ય છે પતિતમાંથી પાવનની ભૂમિકાએ આ જ ભવમાં ગોઠવાઈ જાય, એની નિયતિ ઉજળી હોય તો કદાચ મારા કરતા એ મોક્ષે વહેલો પહોંચે તો એના પ્રત્યે મારે મનની અંદર દ્વેષને સંઘરવો નથી. કામી એવા સ્થુલીભદ્ર એ કામ વિજેતા બની શકતા હોય, અહંકારી એવા ઇન્દ્રભૂતિ ગૌતમ પરમ વિનયી અને સમર્પિત એવા ગૌતમ ગણધર બની શકતા હોય, અને મનથી પતિતની ભૂમિકાએ પહોંચી ગયેલા રનેમીજી એ જ બહુમાં કેવલ જ્ઞાન મેળવી શકતા હોય. તો આપણે જેને પતિત સમજીએ કે પાપી સમજીએ કે ગુનેગાર સમજીએ એ આપણા કરતા વહેલા મોક્ષે કેમ ન પહોંચી શકે? બસ એ મારા કરતા વહેલા મોક્ષે પહોંચે એવી શક્યતા છે તો એના પ્રત્યે મારે લેશ માત્ર પણ અણગમો કરવો નથી, મનમાં દ્વેષ કે દુર્ભાવ ધારણ કરવો નથી. એવા પ્રકારનો સંકલ્પ આ પ્રસંગના નિમિત્તે આપણે કરવાનો છે. અહીંયા નેમિનાથ પરમાત્મા એના 18 ગણધર બતાવે છે અને 18 ગણ હોય છે. નેમિનાથ પરમાત્મા છે એમના 414 પૂર્વદર મહાત્મા હતા. ભગવાનના 800 વાદી સાધુ હતા. વાદી એટલે કે દેવોને પણ વાદમાં હરાવી શકે એવા વાદ લબ્ધિવાળા. 1600 સાધુ ભગવાનનું અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા હતા અને ભગવાનના 1500 સાધુ વૈક્રિય લબ્ધિવાળા હતા. 1500 સાધુ કેવલનાની હતા અને 1500 સાધુ મોક્ષમાં ગયેલા અને 3000 સાધ્વીજી એ પણ મોક્ષની અંદર જાય છે. આ રીતે નેમિનાથ પરમાત્માનો પરિવાર દેખાડે છે. ભગવાનને કેવલનાન પ્રાપ્ત થયું પછી 2 વર્ષે એક સાધુ ભગવાન મોક્ષમાં પધારે છે એટલે મોક્ષ માર્ગ ખુલ્લો થયો અને ભગવાન પછી 8 પાઠ પરંપરા સુધી મોક્ષ માર્ગ ચાલુ રહ્યો. સંપૂર્ણ જીવન છેલ્લા સૂત્રમાં બતાવે છે કે ભગવાનનું 1000 વર્ષનું આયુષ્ય, એમાંથી 300 વર્ષ કુમારવાસમાં સંસારની અંદર રહે છે. દીક્ષા લઈ 54 દિવસ છદ્મસ્ત અવસ્થાની અંદર રહે છે અને 54 દિવસ ઓછા એટલા 700 વર્ષ કેવલ નાની તરીકે રહે છે અને પોતાનું 700 વર્ષનું સાધુ જીવનનું પોતાનો પર્યાય પૂર્ણ કરે છે. 1000 વર્ષનું પોતાનું સંપૂર્ણ આયુષ્ય પરિપૂર્ણ કરી અને અષાઢ સુદ આઠમના દિવસે ઉચિંત શૈલ સિંહરે દીખા નાણમ નિશી આપણે બોલીએ છીએ, બરાબર? એટલે કે ગિરનાર પર્વત ઉપર જ ટોચની અંદર આવેલી જે શિખર છે ત્યાં પહોંચી અને પોતાની સાથે 536 સાધુઓની સાથે 1 મહિનાનું અનશન કરે છે અને 536 સાધુઓની સાથે મોક્ષની અંદર જવાનું સૌભાગ્ય
ચિત્રા નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ થતાની સાથે નેમિનાથ પરમાત્મા પ્રાપ્ત કરે છે. તો આ રીતે નેમિનાથ પરમાત્મા જે છે એમનું જીવન ચરિત્ર પરિપૂર્ણ થાય છે. આપણું એક વિશિષ્ટ સૌભાગ્ય છે કે કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધીની અંદર એકમાત્ર કલ્યાણક ભૂમિ આવેલી હોય તો ગિરનાર તીર્થ છે, જ્યાં એક સાથે એક જ ભગવાનના ત્રણ કલ્યાણક દીક્ષા, કેવલનાન ને મોક્ષ એ તન કલ્યાણક અને આપણી ખૂબ નિકટની અંદર છે. અને આ નિકટમાં આવેલો આ ગરવો ગિરનાર ગુજરાતનું ગૌરવ કહેવાય અને નેમિનાથ પરમાત્માના તન કલ્યાણકની ભૂમિ કહેવાય. અને જ્યાંથી અનંતા તીર્થંકરો મોક્ષમાં જવાના છે. આવતી 24 તીર્થંકર ગિરનાર ઉપરથી મોક્ષમાં જવાના છે. આવો અત્યંત પવિત્ર ગિરનાર એની મિનિમમ દર વર્ષે એક યાત્રા તો અવશ્ય કરવી જ, એવા પ્રકારનો આપણે સંકલ્પ કરવાની આવશ્યકતા છે. હીરાનંદ સુરીશ્વરજી મહારાજે કળિયુગ 36ની અંદર લખેલું છે કે આ કળિયુગની અંદર ચારે બાજુ વાતાવરણ પતિત હશે, પણ કળિયુગની સૌથી ઓછામાં ઓછી અસર ક્યાં હશે? તો જવાબ આપ્યો, શિષ્યના પ્રશ્નના જવાબમાં બતાવ્યું કે શત્રુંજયને ગિરનાર એની આસપાસના વિસ્તારની અંદર કળિયુગની સૌથી ઓછામાં ઓછી અસર હશે અને એનાથી જેટલા દૂર જશો તેમ તેમ કળિયુગનું વર્ચસ્વ વધારે જોવા મળશે. તો આપણી ખૂબ નજીકની અંદર આ ગિરનાર અને શત્રુંજય બંને છે. શત્રુંજય તો ઘણા બધા દર વર્ષે જતા હોય છે, તો દર વર્ષે શત્રુંજયની જેમ ગિરનાર પણ જઈ અને કળિયુગની અસરમાંથી આપણે મુક્ત થવું છે અને સતયુગની ચોથારાની અસર આપણામાં પ્રગટાવી છે એવા ભાવ સાથે દર વર્ષે શત્રુંજયની જેમ ગરવો ગઢ ગિરનાર એની પણ અવશ્ય યાત્રા કરવાનો બધા ભાગશાળી સંકલ્પ કરજો. જીનાજ્ઞા વિદ કહો તો મિચ્છામિ